માહોલ જોવા મળ્યો અને તેમાં પણ વરસાદી પાણી હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો, પરંતુ આ પાણી વરસાદી નથી, આ પાણી ગટરના પાણી છે અને તેને કારણે અહીં સમસ્યા પણ સર્જાય છે। આપણે જણાવીએ નિકોલના ગોપાલ ચોકમાં રસ્તા પર આ પાણી ફરી વળ્યું છે, જે ગટરના પાણી છે। સ્થાનિકોએ તંત્રમાં ફરિયાદ કરી છે, પણ આજ સુધી કોઈ નિરાકરણ નથી। રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને પણ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નરેન્દ્ર, રસ્તા પર પાણી ફરી વળ્યા છે, લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે, પણ નિરાકરણ શા માટે નથી આવી રહ્યું, તેને લઈને શું વિગતો મળી રહી છે? जी सामान्य संजोगों अमदावाद में आ प्रकार दृश्यों जयरे वरसाद वरसतो होय छे समयगाळा दरमियान जोवा मळतो होय छे के जयरे वरसादी पाणीनो निकाल नथी थतो होतो, परंतु आ दृश्यों छे ए निकोलना गोपाल चौकना छे के ज्यांथी गटરના पाणी रस्ता पर फरी वळ्या छे અને આમ પણ એ નિકોલ અને સહિતનો જે ન્યૂ ડેવલપ વિસ્તાર રહ્યો છે ત્યાં અનેક નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં કાયમી આ પ્રકારની સમસ્યા રહેતી હોય છે કે જ્યાંથી જે પાણી છે ગટરના પાણીનો એ યોગ્ય રીતના નિકાલ નથી થતો હતો અને એના કારણે એ વોટર બેક મારતા હોય છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા હાલ જે ડ્રેનેજ વોટરને લઈને કામગીરી ચાલી રહી છે એના કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોવાનું પ્રાથમિક તારણમાં સામે આવી રહ્યું છે। મહાનગરપાલિકાની ટીમને આ પ્રકારની ફરિયાદો મળી છે, ત્યારબાદ હાલ પાણીનો નિકાલ કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરી દેવાઈ છે। જી આભાર નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। ભર ઉનાળો છે પણ ચોમાસા જેવો માહોલ એ ગટરના પાણીને કારણે સર્જાયો છે અને રજૂઆતો થઈ પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ। રાજકોટ અગ્નિકાંડને લઈને વધુ એક દુઃખદ સમાચાર